સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. એને તમને ખબર જ છે કે આપણે જેઠાલાલ જોતા જોતા ખાઈએ ને તો 4-5 રોટલી વધારે વહી જ જાય. તો જો અમારા અહીંયા જેઠાલાલ ચાલુ હોય, બાપુજી ને જેઠાલાલ બેઠા છે. જો આ ડબરાને સ્ટેન્ડ બનાવી નાખ્યું છે. એ મારી મમ્મી જોવે છે અત્યારે આ બાગેશ્વર ધામ. એ ટીવી થોડુંક હમણાં નબળું હાલે તો ટીવીમાં જોવાની મજા નથી આવતી. તોય મારી મમ્મી હવે આ બાગેશ્વર ધામનું જોવે છે. મેં તને જોવાથી હું મજા જ એવા રાખે. નવું લઈ દે. હે ટીવી નવું લઈ દે હવે એક ટીવી નો ઉપાધિ દે લગભગ મહિનો દીમાં ફાઇનલ અમારે ટીવી આવવાનું છે. મહિનો થાય ને આમાં દેખાતું જ નથી. મહિનો દીમાં લગભગ નવું ટીવી લેવાનું થાય. મહિનો નહીં આવે હે મહિનો નહીં આવે તો હવે 2-4 દિવસ 2-4 દિવસ ડાયરેક્ટ વાત કરી દે. 2-4 દિવસ ટીવી લઈ લો એમ કઈ ટીવી આવી જતા છે. ડાયરેક્ટ બાયુ ને ને એક જ વસ્તુ તમને ખબર હોય તો બાયુ ને એક જ વસ્તુ ભાઈ મારે આ લેવું પણ ભાઈ હવે સગવડ હોય તો લઈ શકે ને. હું કઈ એમને ડાયરેક્ટ પરબાર ઉપાડ લેવું બધી વસ્તુ. જીવન જરૂરિયાત વસ્તુ છે. હે જીવન જરૂરિયાત વસ્તુ છે. જીવન જરૂરિયાત ટીવી જો જીવન જરૂરિયાત વસ્તુ છે. ટીવી વિના હે ને ના હાલે. જીવન જરૂરિયાત છે. ટીવી વગર મન ન હાલે. એક દી ખાવા નથી હાલે પણ ટીવી વગર માં ટાઈમ ક્યાં કાઢે. હા ઈ વાત સાચી ભાઈ. એટલે એમાં એવું છે કે હું ટીવી વિના કે ખાવાનું ના હોય ને તો એક દી હાલશે કે બાકી ટીવી વિના ના હાલે. તો ટીવી અત્યારે જો આવું દેખાય ને તો રોડવી લેવાય ભાઈ. ચિત્ર દેખાય એનાથી મતલબ છે ને. કારણ કે મારે તો બહુ જરૂર ના હોય. હું તો જો અહીંયા મોબાઈલ રાખીને જેઠાલાલ ચાલુ કરી દઈ. જેઠાલાલ જોતા જોતા કંઈક 4-5 રોટલી વધારે ખવાય છે. તમારે અહીંયા થતું હોય ને તો કોમેન્ટમાં જરી કહેજો કે હું જેઠાલાલ આમ જોતા હોય તો આમ ધારો કે બધા જણા જોતા જ હોય કે ભાઈ આમ ખાતા ખાતા છે ને જેઠાલાલ જોવાની મજા જ અલગ છે. અને રસ અમારે જો અહીંયા એટલો જ રહ્યો છે હવે. કારણ કે 2 કેરી હતી તો બે કેરીનો હવે છેલ્લો રસ કાઢી નાખ્યો. મય હવે કેટલી કેરી હવે રહી છે? 2 જ રહી હતી ને. અને અમારે ગામમાં ગયા ને તો કેરીનો ભાવ પૂછ્યો ને તો 1100 રૂપિયાથી 1200 રૂપિયા જેવો ભાવ હતો. મેં હવે કેમ પોહાય આપને કે પૈસા સામું ન જોવાય. એ બધી વસ્તુ સાચી. 3 બોક્સ અમે ખાઈ લીધા છે અને હજી 1100 થી 1200 રૂપિયા. હમણાં 3 દી પહેલા જ અમે મેં અઠવાડિયા પહેલા એક લઈ હતા ને બોક્સ. 10 દિવસ અઠવાડિયા 10 દિવસ જેવું થયું છે તો અમે કેરીનું બોક્સ લેવા ને તો 800 રૂપિયા ભાવ હતો. તો 800 રૂપિયામાં હારી કેરી જડતી હતી. તો અત્યારે ગયા તો 1100 રૂપિયા. કારણ કે જો આ વરસાદનો માહોલ છે અમારા ગામમાં છેલ્લા 2 થી 3 દીથી આવો છે ને અંધારે છે તડકો આવી જાય. જો પાહો એટલી વારમાં તડકો આવી ગયો. એટલે વરસાદ ફૂલ ધોધમાર પડવાનો છે. એ ભગવાન કરે ને 50 ઇંચ વરસાદ પાડી દે તો ભારી મજા આવે. ખેંચાય તો તણાઈ જાવ આપણે બધાય. કાંઈ ના તણાય. 15-20% હે 15-20% ગદ બીજા. ના રે ના. હવે ભગવાન કરે ને જો 50 છે ને ભગવાન મારી એક વાત તો સાંભળશે ને. આમ તો કોઈ નથી સાંભળતા પણ એક વાત તો સાંભળશે. હે એવી માંગણી કરી માં ભગવાન કરે ને 50 ઇંચ વરસાદ પાડી દે ને તો ભારી જલસોટ પડી જાય ને મજો જ આવી જાય. કારણ કે ઓમ ભલે ઘર તણાતા તો આપણે બધા એક આરે તણાવું બીજું શું એમાં. હે મમ્મી ભગવાનની ઈચ્છા દેવી. ભગવાનની ઈચ્છા નહીં એટલે આમાં બધું હે ને હવે રોડાવાનું શીખી ગયા છે ને. ટીવી ની રામાયણ હાલે. અત્યારે અમે રોડાવામાં તમને વિચાર કરવો જો અમે કાલે હે ને ભીમ 11 હતી ને તો સૂકી ભાજી બનાવી હતી. તો સૂકી ભાજીમાંથી અમે શાકને કન્વર્ટ કરી નાખ્યું. જો રસાવાળું કરીને શાકને કન્વર્ટ કરી નાખ્યું. કારણ કે હા વેસ્ટમાંથી બેસ્ટ. અને એટલા હવે સગવડ નથી કે ભાઈ હવે હે ને નવું શાક કરી શકીએ. એટલે આ બધી અમારે હવે સુવિધા જોવી પડે. તમને એમ લાગતું હોય કે ખોટું બોલતો પણ ખોટું ના બોલતો જી હે સાચું જ કહું. બાકી અમારે એમને કોઈ પણ માણસને નબળું શું કરવા ખાવું હોય તમે જ કહો. હવે જોવો તો એમાં વેસ્ટમાંથી બેસ્ટ કરી નાખ્યું. હે ભાજી કેટલી વહી હતી મને હાંજે હદે નહીં. તારે હાંજે ત્યાં ભાખરી ખાઈ હું 11 જ રહી હતી તો શાક બનાવી નાખ્યું. એટલે આ વસ્તુ તો ખરેખર અમે થોડી કરકસર કરીએ છીએ ત્યાં ત્યાં માનમાં ભેગું થાય. બાકી આ જમાનામાં ભેગું કેમ થાય તમે કહો જી. મોંઘવારી એવડી વધી ગઈ કે વાત ના પૂછો. આ સૂકી ભાજી લઈને હવે જો આવી રીતના રોડવી લે. બીજું હું હવે રોટલી હે કે મેં કે હવે એમને લુખું શાક ખાઈ લો. હે પડી ઓય 52માં રોટલી તો હાલો કાંઈ વાંધો નથી મિત્રો. જો આમાં 52માં રોટલી તો હે તો હવે અમે શાક ને રોટલી ખાઈ લઈએ. કારણ કે ખરે બધાના હવે 2 થયા છે. જોવો તમે 2 થયા છે ને આમ ને હજી ઘેર આવીને તો 5 પ્રશ્ન તો ઊભા કરી દે. ડાયરેક્ટ આવીને ડાયરેક્ટ પેલો સવાલ શું કર્યો ખબર કે બેંકે ગયા ને તો કે ઓહો મને એવો મુંજારો વરવા માંડ્યો ને કે વાત ના પૂછી કે મને તો એમ થાય કે મારું માથું ફાટી જાય. કે હે તો ચક્કર આવી ગયા. તો ભાઈ હવે અત્યારે ગરમી છે અને પાછું શરીર છે ને એટલે ચક્કર તો આવવાના જ છે. એટલે ખાવું નથી આપણે તો શું કરવું? ખાવું તો ખરી. હે ખાઈ તો ખરી. જોઈ ખાય ખાતો ખાય એ ખાય
હમણાં 2 રોટલી ખાઈને પૂરું. શરીર એવડું મેવડું લાગે તો કોકને એમ થાય કે આ 15 રોટલી ખાઈ જાય, પણ એવું કઈ નથી. બે તો ઘણી. આમાં રોડવા જેવું છે. હાલો મિત્રો, હવે જો અમે હે ને ભૂખ લાગી છે બહુ, એટલે જેઠાલાલ જોતા જોતા જો ખાવાની કઈક મજા જ અલગ છે. 2-3 રોટલી વધારે આવી જાય, એને રસ છે તો ભેગો 2-3 રોટલી વધારે એડ કરી દેવાની, એટલે 5-6 રોટલી તો ખાવાની જ છે. તું દોડી આવી તો ખામે થઈ આવા. હે? દોડી આવી તો તું 5 રોટલી ખાતે પચી જાય. અમાર જીવન બેઠા બેઠા 2 રોટલી બસ થઈ જાય. તો દોડીએ તો કઈ ફરક તો પડતો નથી. શું કરવું કયો? તને પચી જાય એમ. હે? તને પચી જાય 5 રોટલી ખાતો. પચવું હોય તો પચશે, ના પચવું હોય તો કાંઈ નહીં. તો હું કાંઈ ભાઈ હવે શરીર ઉતારવા માટે મરી જાઉં. તો મિત્રો, તમને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબનું બટન જરૂરથી મારી દેજો. અમે મળીએ અવાનવા નવા વ્લોગમાં. બાય બાય.